હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એક મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? હોપ કે બધા મજામાં હશો. સવારમાં બધું જ કામ કરીને હું થઈ ગઈ હતી ફ્રી, અને સાથે સાથે આજે મસ્ત મજાની રસોઈ પણ બનાવવાની હતી. આજની રસોઈ છે ને, ગઈકાલે રાતે નક્કી થઈ ગયું કે આવતીકાલે ચણાનું શાક અને રોટલી બનાવશું. ઘણા ટાઈમથી ચણાનું શાક નહોતું બનાવ્યું, અને આજે છે મારા દાદાની તિથિ, તો મારે સાંજે પપ્પાના ઘરે પણ જવાનું છે. તો બપોરે ફ્રી થઈને પહેલું કામ મારે એ હોય કે પહેલાં છાશને ઠંડી કરવા માટે છાશ પવાલીમાં કાઢી બરફ ને એવું એડ કરીને મૂકી દેવાનું. ત્યાં મમ્મીએ સવારમાં જ ચણા છે મસ્ત મજાના બાફી દીધા હતા, અને ધવલ આવી ગયા ચણા ખાવામાં. તો ગમે એ વસ્તુ બાફી હોય ને જ્યારે કઠોળ, એટલે ધવલને ખબર પડી જાય એટલે એ પહોંચી ગયા હતા ચણા ખાવા, કેમ કે એને બાફેલું કઠોળ અને રાઈ ચણાની તો બહુ જ ભાવે. તો એને પહેલાં આઈડિયા નહોતો કે વિડીયો શૂટ થાય છે, તો એ બંધ કરવા જતા હતા, તો મેં એને બંધ કરવાની પણ ના પાડી. અને મારી સાથે એમ વાતો કરતા હતા અને ચણા ખાતા હતા કે શું બનાવવાનું છે ને શું પ્રોગ્રામ છે. પછી એને પોતાની વાત કરતા હતી કે આજે મીટિંગ છે મારે તો હું થોડુંક લેટ આવીશ ને એ રીતે. એ બધું વાતો કરતાં કરતાં કસરત કરતા હતા. બસ આવી બધી વાતો થઈ, થોડીક મસ્તી થઈ, અને ત્યાર પછી મીટિંગ માટે ઉપર જતા રહ્યા, અને હું રસોઈ માટે તૈયારી કરવા માંડી. તો ચણાનું શાક બનાવવાનું એટલે બધું જ ગ્રેવીવાળું કરવાનું. ગ્રેવી, ટમેટાં, ડુંગળી અને મરચું છે, લસણ છે, એની મસ્ત મજાની ગ્રેવી કરવાની હોય. તો એના માટે પહેલાં બધી જ કટ કરવાનું વ્યવસ્થિત રીતે, અને પછી એ સુધારવાનું. તો ધવલ છે ને બહુ ભાવે ને ચણા, એટલે થોડી વાર ચણા લઈ જાય. નીચે હોય એટલે એને ચણા ખાવા જોઈએ. પાછા ઉપર એના કામથી ઓફિસમાં જતા રહ્યા. તો હું અહીંયા ચણાની ગ્રેવી માટે તૈયારી ચાલુ કરી દીધી. થોડુંક લસણ ફોલ્યું, ત્યારબાદ ટમેટાના કટ કર્યા, ડુંગળી કટ કરી અને મરચાં, આ બધાની મસ્ત મજાની ગ્રેવી કરી. મસ્ત મજાની બધી ગ્રેવી કરી લીધી, અને ત્યારબાદ એનો વઘાર કરવાનો હતો. તો વઘાર એ સિમ્પલ રીતે જ કરવાનો હોય. ગ્રેવી જ્યારે કરતી હોય ને ત્યારે હું એક ખાસ વાતનું ધ્યાન રાખું છું. પહેલાં જે પણ ગ્રેવી કરવાની હોય ને સરખી રીતે ક્રશ કરી લેવાનું. એ ક્રશ થઈ જાય પછી એની અંદર થોડું એવું એની અંદર આપણે પાણી એડ કરવાનું, અને ફરી પાછું થોડું મિક્સરમાં ક્રશ કરી નાખવાનું. એટલે એનાથી ગ્રેવી વધારે સ્મૂથ અને થોડીક ઢીલી થઈ જાય. ઓલી એકદમ જાડી થાય, તો આ થોડીક નરમ ઢીલી થઈ જાય. તેલ મૂકી દીધું હતું, અને તેલની અંદર ડાયરેક્ટ પહેલાં છે ને હું લસણવાળી ચટણીથી વઘારું, પણ આજે ડાયરેક્ટ પહેલાં આપણે ગ્રેવી એડ કરી દઈશું, અને પછી એની અંદર હિંગ, હળદર, ધાણા જીરું, મરચું, મીઠું, ગરમ મસાલો, લીંબુ, આ બધું જ એડ કરવાનું. તો જેવું ગરમ તેલ થાય એટલે ગ્રેવી એડ થઈ જાય. ગ્રેવીમાંથી તેલ છૂટી જાય, એકદમ સરસ રીતે તેલ છૂટી જાય પછી થોડુંક એવું પાણી એડ કરીને પછી એની અંદર આપણે ચણા એડ કરશું. પણ જ્યાં સુધી તેલ ના છૂટે ત્યાં સુધી આપણે ગ્રેવીમાં ચણા એડ કરતા નથી. તો આ રીતે ભાઈ મસ્ત મજાની રસોઈ બનાવી. બધાએ અમારી સાથે જમી લીધું હતું, અને બપોર પછી દાદાની તિથિ હતી એટલે બધાને ત્યાં જવાનું હતું, અને જમવાનું પણ ત્યાં જ હતું. એ પહેલાં આપણે દાદા વિશે થોડી એવી વાત છે કે જે મેં રેકોર્ડ કરીને તમારી સાથે શેર કરવાની ટ્રાય કરી છે. આઈ હોપ કે બધાને પસંદ આવશે. તો મારો મસ્ત મજાનું આગળની એક નાનો એવો શોર્ટ છે જે એકદમ ઇમોશનલ છે, અને એ સિચ્યુએશન પ્રમાણે બનાવેલું છે. તો ચલો જોતા રહ્યો આગળનો વિડીયો. આજનો વિડીયો તો તમે જોયું તો વર્ષોથી બધું ઘરનું કામ ને રસોઈ ને બધું હતું. તો આજના વિડીયો થોડો મારા માટે બહુ સ્પેશિયલ છે, અને સાથે સાથે ઇમોશનલ પણ છે. તો ઇમોશનલ એટલે કે આજે મારા દાદાની તિથિ છે. તમને બધા આઈડિયા હશે, જે અમે બધે ફોટો ને એવું પોસ્ટ કરેલું છે. તો આ વિડીયોની અંદર આપણે થોડીક એવી તમારી સાથે વાત શેર કરીએ. તો જ્યારે દાદા અને દીકરીની જે બોન્ડિંગ છે ને, એ બધાને જો કે ખબર જ હોય કે બહુ અલગ જ પ્રકારનું એનું બોન્ડિંગ હોય. પણ મારો એક્સપિરિયન્સ અને મેં જે ફીલ કર્યું છે હું આજે તમારી સાથે શેર કરું છું. મારા દાદા મારી સાથે 20 વર્ષ રહ્યા. જ્યારે હું 20 વર્ષની પૂરી થઈને 21મા વર્ષમાં મારું બેઠું ને ત્યારે મારા દાદા એક્સપાયર થઈ ગયા. તો 5 વર્ષ પૂરા થઈ ગયા, અને આજે 5 વર્ષ પૂરા થઈને 6ઠા વર્ષમાં છે. એના આપણે બહુ લાંબુ કરશું ને તો મારા માટે છે ને, ગમે એટલા હું વિડીયો બનાવીશ ને તો ઓછા જ પડશે દાદા માટે.
કોઈ પણ એક ટોપિકને લઈને બનાવવું ને એટલે એ મારા માટે પાઠ પ્રમાણે થઈ જાય. કોઈ પ્રેમના લીધે બનાવું, કોઈ પછી કોઈ માણસ વિશે બનાવવું, એમ તો અલગ અલગ પાઠ કરવા જઈશ ને તો મારા બહુ બધા વિડીયો થશે. એટલે આજના વિડીયોમાં શોર્ટમાં અને તમારી સાથે હું મારી ફીલિંગ શેર કરીશ, મારી અનુભવ, મારા એક્સપિરિયન્સ જે પણ છે એ હું તમારી સાથે શેર કરવા માંગુ છું. 5 વર્ષ થયા અને મેં વ્લોગિંગ કર્યું હજી વર્ષ પણ નથી થયું. એટલે આ વર્ષે આવી દાદાની તારીખ, એક્સપાયરી ડેટ આવી છે, બરાબર, જે એક્સપાયર થઈ ગયા હતા એટલે. તો એના વિશે આજે તમને થોડું ઘણું કહીશ. દાદાનું નેચર, પહેલા આપણે એના નેચરની વાત કરી લઈએ તો એ હસતા હસતા થશે, અને પછી જે એના જે એન્ડ ટાઈમ ને જે બધી થયું હતું એની વાત કરશું એટલે ઇમોશનલ થઈ જશે. તો ચલો પેલા આપણે એના નેચરની વાત કરીએ તો દાદાનો નેચર બહુ જ મસ્ત હતો. જેવા માણસ હોય એવા એની સાથે એવી રીતે રહેવાનું, એનું કહેવાનું એવું હતું. જેમ કે નાના છોકરા હોય ને તો નાના છોકરાને જેવું ગમે ને એ પ્રમાણે એને ટ્રીટ કરવાનું, એની સાથે એવી રીતે રહેવાનું. કોઈ વડીલ હોય તો એની સાથે એવું હોય, પછી કોઈ યંગ જનરેશન હોય મારા જેવા તો એ લોકો સાથે એ રીતે વાત કરવાની, અને એને બધી જ ફીલ થતું હોય, એ બધું જ એને ખબર પડે કે ક્યારે શું થાય, ક્યારે છોકરાઓને આપણે શું કહેવું જોઈએ, આ બધું જ વસ્તુ એનામાં હતું. ત્યાર પછી બીજું એક વાત કરીએ કે દાદા છે ને જયારે પણ વાર ઘરે આવે ને, મતલબ દાદાને ડાયાબિટીસ ને એવું હતું ને તો દાદા રોજ ચાલવા જોઈએ. પહેલાથી દાદા ચાલવાના શોખીન હતા જ, કે એને વોકિંગ કરવું ગમતું હતું. તો એ જયારે પણ ઘરે આવે ને 6:30-7 વાગે તો ક્યારે પણ એવો દિવસ નહીં ઉગ્યો જે દિવસે કોઈ દિવસ કઈ લઈને નહીં આવતા. કોઈ દિવસ એવો નથી ગયો. દર વખતે કંઈક ને કંઈક હાથમાં હોય. ઉનાળો હોય તો આઈસ્ક્રીમ હોય, ક્યારેક કેન્ડી હોય, ક્યારેક સોડા હોય, ક્યારેક ફ્રૂટ હોય, ક્યારેક કોઈ શાકભાજી હોય. પછી ક્યારેક બહાર જાય, જેમ કે એ ગામડે પણ ખાલી ગયા હોય ને કોઈ કારણસર, કોઈ સારા કામમાં, કોઈ ખરાબ કામમાં, ગમે એ કામમાં, તો અમે લોકો આ ઘરે આવે ને એટલે રાહ જોઈને બેઠા દાદા આવશે ને એટલે કંઈક લેતા આવશે. કાંઈ નહીં તો ફ્રૂટ તો લાવવાના જોઈએ. તો મારા દાદાનું નેચર જ આવે એટલે ફ્રૂટ લેતા આવે. કાંઈ ન મળ્યું હોય ને તો ડેરીએ ઉભા રહેશે અને ત્યાંથી છે ને કંઈક ચોકલેટ લાવે કે આઈસ્ક્રીમ લાવે, ગમે એ લેતા આવે. તો આવીને તરત આપણે ખુશ થઈ જઈએ. તો હું ને મારો ભાઈ બે દોડતા કે દાદા શું લાયા એમ કરીને. અને એ હંમેશા એવું કહેતા કે ગમે એ તમે કામ કરો ને એ કામનું જે બેનિફિટ છે ને એની તમારે ચિંતા નહીં કરવાની. એટલે આપણે ગીતાનું એક મસ્ત એવી લાઈન છે કે કર્મ કરે જા ફળની ચિંતા ના કર, બરાબર. તો આ છે ને એ દાદા અમને હાલતા જ ચાલતા કહેતા રહેતા કે તમે ગમે એ કામ કરો ને કન્ટિન્યુ ચાલુ જ રાખવાનું, તમારે એનું ફળ મળશે. એ તમને તમારી જિંદગીની અંદર ગમે ત્યારે એ કામનું એને ફળ મળશે છે. તો એનું નેચર કંઈક આવો હતો. હું બહુ ડીપમાં નહીં જતી આજે, કેમ કે બહુ જ લેન્ધી થઈ જશે ડીપમાં જઈશ એટલે. એના કરતા હું થોડું ઘણું તમને એના વિશે કહી છું. અને મારું એનું બોન્ડિંગ બહુ જબરદસ્ત હતું એમ વાત કરીએ ને તો. એ જયારે ઓફ થઈ ગયા ને એટલે પેલા તો વિશ્વાસ નતો આવતો. થોડા સમય સુધી અમને એમ થતું હતું કે ના, દાદાને હજી કઈ થયું જ નથી, દાદા છે. અને ક્યારેક એવું કે દાદા ગામડે આવ્યા. હજી શરૂઆતની અંદર તો કોઈ સાથે આવું થતું હોય છે. પછી જયારે હું જેમ જેમ મોટી થઈ ને મને શીખવાડવાનું આવ્યું તો લખતા વાંચતા મને શીખવાડ્યું. પોતે ગવર્મેન્ટ ટીચર હતા એટલે લખતા વાંચતા શીખવાડ્યું. ત્યાર પછી શ્લોક નું એવું બધું મને શીખવાડતા. ગામડે અમારે ઝૂલો હતો, ઝૂલા ઉપર બેસીને રોજ રાતે એક શ્લોક શીખવાડે. પછી એ રીતે કોની સાથે કેમ વાત કરવી મને સાયકલ એને શીખવાડેલી, ગાડી એને શીખવાડેલી, બરાબર. એટલે આજે ને જ્યાં મારા પપ્પાનો જે બધું કામ હતું ને બધું મારા દાદાએ પૂરું કર્યું. અને ત્યાર પછી પપ્પાની વાત અલગ છે અને દાદાનું એ અલગ જ છે. બંને પોતપોતાના સ્થાને અલગ અલગ છે. ત્યાર પછી બીજી વાત કરીએ કે મારા જે નેચર મારો જે છે ને એ સુધારવા માટે મારા દાદાનો મોટો ફાળો છે. એટલે એમ કહીએ ને કે મને સમજણ આપી, એને પ્રેમ પૂરો પાડવો, એટલે આ બધું જ છે ને દાદા ઉપર છે. અને દાદા ઘરે ન હોય ને એટલે સૂનું લાગે એમ. હજી હાલની તકમાં પણ ઘરે જઈએ ને તો એમ થાય કે દાદા નથી. ઘરે સુનકાર હોય. કોઈ પણ તહેવાર આવે ને તો દાદા ઘરે હોય તો એની રોનક જ અલગ હોય તહેવારની. એને બધા તહેવાર સેલિબ્રેટ કરવા ગમતા.
બહારનું કંઈક ખાવું પીવું બહારનું ન ખાતા પીતા, પણ ઘરે આવીને એમ કે આજે પાણીપુરી બનાવો, આજે કંઈક આ બનાવો, આજે ઓલું બનાવો, એમ કેતા રહેતા. પણ બહારનું કોઈ દિવસ ન ખાતા, એને પસંદ ન આવતું. તો આ રીતે એના નેચરની વાત તો કંઈક આવી હતી. તો અમને હરપળ એ બધું યાદ આવ્યા જ કરે. અને કોઈ દિવસ એવો નથી ગયો મારી 5 વર્ષની અંદર, કોઈ દિવસ એવો નથી ગયો કે જે દિવસે મેં દાદાને યાદ ના કર્યા હોય. આખા દિવસની અંદર કંઈક એવું તો બને જ, કંઈક એવું તો થાય જ કે જેથી હું મારા દાદાને યાદ કરું. ઇનફેક્ટ મારા મેરેજ હતા ને તો ત્યારે દાદા હતા નહીં, એટલે પછી સિચ્યુએશન ઘણી વખત એવી બનતી હોય કે આપણે કંઈક કરવું હોય તો કરી ન શકતા હોય, કઈ બી એમ કે એનો ફોટાને રિલેટેડ. પણ પપ્પા એમ કહેતા હતા જે બનવાનું છે એ બની ગયું, હવે આપણે એમાં એના આશીર્વાદ લઈને આપણે આગળ વધવાનું, એને યાદ કરવાના છે, એને દુઃખી કરવાના નથી એમ. તો દાદાનું બ્રેસલેટ હું 5 નહીં પણ 4 વર્ષથી પહેરતી. છેલ્લા 1 વર્ષથી મારે તૂટી ગયું, પણ મેં હજી સંભાળીને રાખ્યું છે. દાદા હાથમાં બ્રેસલેટ પહેરતા ને એ હંમેશા હવે હાથમાં રાખતી. પછી આપણે વાત કરીએ આગળ દાદાને શું થયું હતું એમ. તો દાદાને એકચ્યુઅલી કોરોનાના ટાઈમની અંદર દાદા એક્સપાયર થઈ ગયા હતા. કોરોનાનો 2020 ની અંદર કોરોનાનો ટાઈમ હતો. શરૂઆતમાં બધાને તાવ જેવું આવ્યું હતું, ઘરે બધાને આવ્યું હતું, અને પોતે એટલા ડરી ગયા હતા કે બધું વધતું ગયું. એને જે બીમારી અંદર હતી એ ડાયાબિટીસ, બીપી ને એ બધું. રિપોર્ટ 2-3 મહિનાથી નતા થયા. ત્યારબાદ એને હોસ્પિટલમાં જવાનું નક્કી કર્યું હતું કે પ્રાઇવેટમાં આપણે કોઈ દવાખાને બતાવીએ. તો બતાવ્યું અને પ્રાઇવેટમાં બધા રિપોર્ટ ને એવું કરાયું તો બધું હાઈ જ આવ્યું. બીપી હાઈ એવું, ડાયાબિટીસ વધારે. કોઈ દી દાદાને 200 ઉપર ડાયાબિટીસ જતું ને એટલે 350 અપ થઈ ગયું હતું. ત્યાર પછી એને ન્યુમોનિયાની અસર આવી અને ડેન્ગ્યુના કણો હતા એ ઘટી ગયા હતા. તો આ બધું ભેગું થઈ ગયું હતું. ડોક્ટર એમ કીધું હતું કે 2 દિવસ દવા લઈ જવો, જો સારું થઈ જાય તો ઠીક છે, તો રિકવરી આવી જશે, કંઈક થોડુંક દેખાશે તો, નકર તમારે એડમિટ કરવા પડશે સિવિલમાં. પણ તે દિવસે રાતે જ દવાખાનેથી આવ્યા ને તે દિવસે રાતે જ દાદાએ થોડાક રિપોર્ટ વાંચ્યા. કેમ કે જયારે ટીચરની લાઈનમાં નતા ચડ્યા ને પહેલા એ લોકો એને મેલેરિયાનો કોર્સ કર્યો હતો અને મેલેરિયા વિભાગમાં ગયા હતા, એટલે થોડી ઘણી એને દવા વિશે પણ નોલેજ હતું. અને સાથે સાથે એને રિપોર્ટ ને એવું બધું વાંચતા પણ સરસ આવડતું. કોઈ પણ રિપોર્ટ હોય તરત વાંચીને આઈડિયા આવી જતો એને કે આવું બધું થયું છે તમને, આ ખામી છે. તો જયારે દાદાને દવાખાને લઈ ગયા એટલે તરત જ ડોક્ટરે આ રીતના જવાબ આપ્યો. ઘરે આવ્યા, ઘરે આવીને સૂતા, પણ આખી રાત શ્વાસ ચડતો એટલે સુઈ નતા શક્યા. પછી દાદાને બીજા દિવસે દાદા ઉઠીને એમ કીધું કે હવે તમારે દવાખાને લઈ જાય, એડમિટ કરી દે, આપણે રિપોર્ટ કરાવી આવી અને પછી પ્રાઇવેટમાં દાખલ થઈ જશું. તો દાદાને રિપોર્ટ કરવા માટે સ્પેશિયલ ખાલી સિવિલ મોકલવાના હતા. પછી એને આવીને પ્રાઇવેટમાં જ એડમિટ કરવાના હતા. પણ પ્રાઇવેટ વાળા ત્યારે છે ને રિપોર્ટ વગર નતા લેતા, જ્યાં સુધી કોરોના રિપોર્ટ થઈ જાય પછી જ લેતા હતા. તો ત્યાર પછી દાદા ગયા હોસ્પિટલમાં એડમિટ કરવા ગયા. તો ત્યાં ગયા ને તો ઘરેથી નીકળ્યા એટલે પોતાનું બેગ પોતે જાતે ભરી લીધું. બધા દાદાને કીધું દાદા જલ્દી હાજર થઈને વહી આવજો અમુક. પછી દાદા જાતે જ 4-wheelમાં બેસી ગયા અને પાછળ એકલા બેઠા, એટલે કે મારી પાસે કોઈ બીજું બેઠા નહીં, જેમ કે હોય આગળ બી હોય. પોતે એટલે બીએ જ ગયા હતા એમ કે મારા લીધે છોકરાઓને કઈ થાય ન થવું જોઈએ એ રીતે. અમને એની પાસે સુવા ન દેતા, રૂમમાં રાતે એકલા સુતા. બાને કીધું શું, પણ બાકી છોકરાઓ તો નહીં જ, છોકરાઓને અડવાનું દેતા. પણ હું ને કાનો એટલા જીદ્દી ને કે પરાણે એને રૂમમાં જઈએ ને એની પાસે જ બેસતા કે ના કઈ નહીં થાય એમ કરતા. દવાખાને પૂગ્યા ને એટલે તરત જ નર્સ હોય એ વ્હીલચેર લઈને આવી કે દાદા બેસી જાવ, પણ દાદા ન બેઠા. દાદા કે મને કઈ તકલીફ નથી કે તું વ્હીલચેર લઈ જાય કે મારી માંદે હું હાથે જતો રહીશ. તો જનરલમાં એને એડમિટ કર્યા એટલે સાઈડમાં આજુબાજુમાં બધાના ખાટલા તો હતા, એ ફૂલ પેક જ હતું. એટલે બધાના કેસ, કોઈને કોરોના હોય ના હોય, હજી જનરલમાં તો ફાઇનલ નથી કે કોરોના જ હશે. એટલે તરત જ દાદાએ થોડી ઘણી બધા વાતો કરવા દાદાને જોતું, કોઈ ઓળખાણ કાઢવા બહુ જોતી. ગમે એ માણસ હોય ને તેનું ગામનું નામ પૂછશે, પછી ક્યાં રહે છે નામ તેને ઓળખાણ કાઢવા બહુ જોતી. તો ઓળખાણ કાઢી ને પછી બધાને પૂછ્યું કે તમારા રિપોર્ટ આવી ગયા. તો એક ભાઈ એમ કીધું હશે પોતે કે ના અમારે 2-3 દિવસ થઈ ગયા રિપોર્ટ નથી આવ્યા. એટલે દાદાને વધારે ડરી ગયા
કે 2-3 દિવસ સુધી રિપોર્ટ નથી આવતા એમ. તો દાદાએ તરત ફોન કર્યો ઘરે કે ભાઈ તું કઈક ઓળખાણથી રિપોર્ટ જલ્દી થાય એવું કંઈક કર. તો તરત જ પપ્પાએ થોડું ઘણું આમ ઓળખાણ કરાવી, પણ કે કોઈ કોરોનાની અંદર કોઈ ઓળખાણ કામમાં નથી આવતી, કે જે પ્રોસેસ થતી હતી એ જ થતી હતી. કદાચ કોઈના કામમાં આવતી પણ હશે તો બહુ આઈડિયા નથી, અમારે કોઈ ઓળખાણ નથી થઈ. ત્યારબાદ દાદાએ ખાધું પીધું હશે અને ડોક્ટર આવ્યા હશે ચેકિંગ માટે. ડોક્ટરે એમ કીધું કે ભાઈ આ દવા તમારી છે ચાલુ રાખો અને નાહ ને એવું બધું લેતા રહેશે. તો રોજ નાહ દેવા આવતા, ત્યાં ફ્રૂટ ને એવું બધું ખાતા, ગરમ પાણી પીતા. બીજા દિવસે બુધવારે આવું હતું, બુધવારે દાદાને એડમિટ કર્યા હતા અને ગુરુવારે 4 તારીખે સવારમાં દાદા ઉઠીને નાઈને પોતાના કપડા જાતે ધોઈ દીધા અને કપડા લેતા આવ્યા હતા પાછા. પછી કઈક નાસ્તો કરી લીધો, દવા પી લીધી અને સવારથી જ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. એટલે ખબર નહીં એના અંદરથી ન જેવું કઈક થતું હશે. તો સવારથી જેને ફોન કોઈનો અમારો ઉપાડ્યો ને એટલે અમને બધાને ઉપાધિ થવા લાગી. ત્યાર પછી છેક મોટા એક ફઈનો ફોન ઉપાડ્યો, એટલે ફુવાનો, સોરી, જુનાગઢ અમારા ફઈ ફુવા છે ને એમનો ફુવાનો ફોન ફુવાએ કર્યો ને તો ઉપાડ્યો. એટલે એને એમ કીધું કે પપ્પા તમે, કઈ બહુ અવાજ નતો આવતો એટલે ફુવાએ ખાલી એમ કહી દીધું કે પપ્પા તમે ઘરે ફોન કરે છે ને તો એકવાર ફોન કરી દો, બધા ચિંતા કરે છે, રોવે છે, તો તમે એકવાર એને ફોન કરો બધા ઘરે. તરત તો નતો આવ્યો, એમ કેતા હતા કે 1 વાગે કેમ ફુવાએ કઈક ફોન કર્યો તો પછી 2 વાગે દાદાનો ફોન આવ્યો. દાદાનો ફોન એક્ઝેક્ટ 2 વાગે આવ્યો કાના ઉપર અને વાત કરી કે દાદા કેમ છે. તો દાદા એમ કીધું હરખું નથી, ના દેવા આવ્યા છે અને હું નથી બોલી શકતો, હું પછી ફોન કરીશ. એટલે અમે કીધું વાંધો નહીં. ત્યાંથી જ દાદા બોલતા હતા ને, આમ શ્વાસ ચડતો હોય ને તે બોલતા હતા, કહીએ ને છેલ્લા શ્વાસ હોય ને એ રીતે આપણે કરતા. ત્યાર પછી 3 વાગ્યા ને 3:15 થયા, કલાક જો કે નહીં કે પોણી કલાક જેવું થયું, 3:15 જેવું થયું. ત્યાં હોસ્પિટલ થી ફોન આવી ગયો પપ્પા ઉપર કે તમારા દાદા આવું થઈ ગયું છે. તો પપ્પા કહે કે ન હોય, કે હજી દાદા અરે અમે 2 વાગે વાત કરીએ છીએ, અડધી કલાક પોણી કલાક થઈ છે, દાદાને આવું થઈ જાય. એટલે કઈ કે ના સાચું છે. તો ત્યારથી પપ્પાને શ્વાસની તકલીફ થઈ ગઈ, બાને તરત શ્વાસ ની ચડવા માંડ્યો, જૂનો જે શ્વાસની તકલીફ હતી એ. તરત જ બધા ઊભા થઈ ગયા, બધાને ફોન કરવા માંડ્યા. ત્યારે એવા કેસ બનતા કે હોય નહીં ને છતાં પણ આપણું રિલેટિવ નું નામ આવે, કે ઘણા એવા કેસ બનતા કોરોનામાં. હવે બધા સમાચાર સાંભળતા કે આપણો કેસ ના હોય અને પેલા ફોન આવે કે તમારા એક્સપાયર થઈ ગયા, આપણે જઈએ ને તો એ આપણું નો માણસ હોય, બીજા કોઈ હોય એમ. તો પેલા પછી કાનાના ફોનમાં ફોન આવ્યો, પછી મારા ફોનમાં ફોન આવ્યો. તો ત્યારે આવા બધા સમાચાર સાંભળીને મેં 3 વખત સામે નર્સને પૂછ્યું કે અમારા દાદાનું નામ આ છે, તમે સરને ખોટી બોલો છો, અમારી સરનેમ નથી, તમે કન્ફર્મ કરીને ફોન કરો, તમે આમ માડે ધડફડ ન કરો. તો કે ના બેન સાચું જ છે અને દાદા આ જ છે અને દાદા તમારે એક્સપાયર થઈ ગયા છે, હોસ્પિટલ આવીને તમે લઈ જાઓ એમ. પછી લેવા માટે ગયા, બધા લઈ આવ્યા હોસ્પિટલ. તો કોઈને જવાનું તો દેતા અને દાદાના ઘરે કઈ લાવવાના નહોતા. તો તરત જ પછી ફઈને તેડી આવ્યા ખોટું બોલીને કે ચાલો દાદા તમને મળવા બોલાવે છે એમ કરીને તેડી આવ્યા. ભાઈ, તારો મોટો ભાઈ ગયો તો લેવા. પછી ડાયરેક્ટ બધા અમે સ્મશાન પાછળ ગયા, સિવિલની પાછળ સાઈડ આવેલું છે ત્યાં ભેગા થયા. હવે બધા બેઠા હતા, કોઈના પગમાં ચપ્પલ નતા, એટલી જમીન ગરમ હતી પણ કોઈને આમ અહેસાસ નતો થતો. સામે એમ્બ્યુલન્સ હતી ને એની અંદર દાદા હતા, પણ અમને ચારેયને કીધું જ નહીં કે દાદા એમાં છે એમ, કે જો કહીએ તો આપણે દાદા પાસે જઈએ એમ, પણ કોઈ કીધું જ નહીં. પછી જયારે ટાઈમ આવ્યું કે 1-2 જણા બધા ડેડ બોડી બધું સ્મશાનમાં થતું હોય અગ્નિ સંસ્કાર,
પછી અમારો જયારે વારો આવ્યો ને ત્યારે દાદાને બહાર કાઢ્યા, કાનાએ બધા ફઈઓને વિડીયો કોલિંગ કરીને બતાવ્યા, દાદાને દર્શન કર્યા. પછી અમે દર્શન કર્યા. ત્યાં 7 વાગે એક્ઝેક્ટ દાદાને સંસ્કાર કર્યા. એક બાજુ મંદિર હતું એની આરતી થતી હતી, બધા પક્ષીઓ કરે છે. તો એટલે અમે તો જુઓ ને એમ થાય કે ભગવાન એને આજે હારા એને સરસ રીતે આમ લઈ લીધા. લોકો એમ બધા અમને કહેતા કે દાદાને છે ને દુઃખી નથી થયા. એ હંમેશા ભગવાન પાસે દાદા પ્રાર્થના કરતા કે જયારે મને ભગવાન આજે હારો લઈ લેજે તું. ડાયાબિટીસ ને બીપી લોકોને હોય ને જેને પણ એને કંઈક ને કંઈક એવી પગની તકલીફ, હાથની તકલીફ, પાગે આ તે બધી થતું હોય છે. એટેક આવી જાય, અધૂરું રહી જાય, તો એવું બધું થતું હોય તો એના કારણે ખાટલે પડવું પડે. એટલે દાદા એમ કીધા કે હે ભગવાન મને આજે હારો લઈ લેજે અને મારે કોઈની સેવા ન કરવી પડે, એ કરજે, હું કોઈ પાસે સેવા ન કરાવું એમ. તો ભગવાને ક્યાંક ને એ પ્રાર્થના સાંભળી લીધી. હાલની ટૂંકમાં પણ યાદ કર્યું ને તો ભાઈ આ રીતની કઈક અમારા દાદા અમારાથી છૂટા પડી ગયા હતા. બને ત્યાં સુધી અમે લોકો હવે રોતા નથી. જયારે પણ એમ થાય કે હવે રોવું આવશે ત્યારે દાદાને એ શબ્દો યાદ કરતા કે જેનાથી અમને હિંમત મળે કે એને જે કાર્ય ગમતું એ કરતા. જેમ કે ભજન છે, કીર્તન છે, ભગવાનનું નામ લેવું, આવું બધું કરવા મળે કે જેથી એને પણ ક્યારેક દુઃખ ન થાય. ઘણા એમ કે જે લોકો જતા રહ્યા છે એની પાછળ રોવાથી એ માણસને વધારે દુઃખ થાય. પણ ક્યારેક સમય એવો આવે કે જયારે આપણે એ કંટ્રોલ ના કરી શકીએ અને આપણાથી રોવાઈ જાય. મારી સાથે એવું બન્યું કે સિચ્યુએશન એવી આવતી, બીજે દિવસે પપ્પાને પણ કોરોના થઈ ગયો. એને એડમિટ કરવા પડ્યા. પછી ઘરમાં બધા ક્વોરન્ટાઇન. પછી દાદાના રિપોર્ટ છેલ્લે 6 મહિના પછી ગવર્મેન્ટ સહાય માટે જે 50,000 સહાય મળતી હતી એના બધા ફોર્મ ભરવાના થયા ત્યારે અમારા રિપોર્ટ નતો દાદાનો આવ્યો. તો દાદાનો રિપોર્ટ થોડાક ઓળખાણથી રિપોર્ટ કઢાવ્યો, એક ઓળખાણ મળી હતી એનાથી. તો રિપોર્ટની અંદર દાદાને કોરોના નતો પણ ડાયાબિટીસ ને નિમોનિયા એવું બધું થઈ ગયું ને, વધી ગયું હતું ને, તો નિમોનિયાના કારણે કફ ભરાઈ ગયો અને એના કારણે એને છાતીમાં દુખવા મળ્યું ને એટેક આવી ગયો હતો. આવું અમે અને જાણવા એવું મળ્યું કે એ જ થયું હોય, બીજું તો કઈ ન થયું. અને બહુ જ ડરી ગયા હતા. કઈ નઈ, આપણે ભગવાનને એટલી જ પ્રાર્થના કે દાદાને ભગવાન એની આત્માને શાંતિ આપે. અને જો કે એને શાંતિ મળી જ ગઈ 100%. પ્રાર્થના નથી કરવી પડી અમારે, કેમ કે એને જિંદગીની અંદર એવા જ કાર્ય કર્યા છે કે ક્યારેક કોઈ દિવસ દુઃખી ન થઈ શકે એવા. પોતે ગીતા કેટલી વાર વાંચી છે ને એને ખુદને નથી ખબર. મેં ગીતા કેટલી વાર વાંચી, રોજ સવાર ઉઠીને 5-7 શ્લોક તો એક વાંચવાના જે પ્રાર્થના ભગવાન કરે ત્યારે. એટલે એના માટે શબ્દો બધા અધૂરા પડશે અને આપણે વિડીયો પણ બહુ જ લેન્ધી થઈ જશે. ચલો આટલું રાખીએ અને પછી આજના સમયમાં તો તમને આગળ વિડીયો જોવા મળી જશે કે અમે શું કર્યું આજે. બસ નાનું એવું ભજનનું આયોજન કર્યું હતું, તમને આગળ વિડીયોમાં જોવા પણ. હું ને ફઈ જો રસોડામાં આવી ગયા છીએ અને રસોઈ ચાલુ કરી દીધી છે. અને જયારે હોય ત્યારે લગભગ મારે ને ફઈને જ રસોડામાં રહેવાનું, કેમ ભાઈ? અને જો ભાઈ મસ્ત મજાની ભાજી ફઈએ વઘાર નાખી છે. મેં ફૂલ તૈયારી કરી નાખી છે, ફઈએ આવીને વઘાર કરી નાખ્યો. અને આ બાજુ બનાવી છે બાની, કેમ કે બા ડુંગળી નથી ખાતા એટલે. અને આ બનાવી છે બધાય માટે. તો ભાજી પાવ અને શેઝવાન રાઈસ નો પ્રોગ્રામ છે, તો આપણે હમણાં શેઝવાન રાઈસ એ વઘાર નાખશું. અને જો અમારા ફઈ થોડાક મોડા આવ્યા
કઈ વાંધો નહીં, હાલો ભાઈ ફટાફટ બધી રસોઈ પતાવી દઈએ. જો ભાઈ આપણી મસ્ત મજાની કલરફુલ ભાજી થઈ ગઈ છે તૈયાર. અને અહીંયા છે લાલ ચટણી, સાથે છે પાવ. અહીંયા આપણે બાની ભાજી છે તૈયાર કરેલી, અને અહીંયા સલાડ તૈયાર થઈ ગયા છે. તો સલાડમાં કાકડી છે, પછી ડુંગળી છે, સાથે આ ડીશું પણ તૈયાર છે. ને પુલાવ મેં બનાવી નાખ્યા, સેઝન રાઈસ તો સેઝન રાઈસ પણ તૈયાર છે, ને હું પણ તૈયાર છું. તો હમણાં બધા જમી લઈએ. અને આ મહેમાન બધા જો આવી ગયા છે, બધા વાતો કરે છે. જો ભાઈ ભજન છે તો એની તૈયારી થઈ ગઈ છે. અને અહીંયા જો દાદાનો અમારો ફોટો મૂકી દીધો છે. તો અમારા દાદાને તો અમે હરપલ બધી ગમે ત્યારે યાદ તો કરતા જ રહેવી, એ કોઈ દિવસ ભૂલાય નહીં. અને અહીંયા હમણાં મંડળ આવશે ને એટલે કૃષ્ણ ભગવાનનો ફોટો મૂકશે. અને અહીંયા જો ભાઈ લોટી મસ્ત મજાની લાલ કલરની મૂકી દીધી છે. અને અહીંયા જો તૈયારી ફૂલ. જો મારા પાણીની સેવા કરે છે ભાભીશ્રી. પાણીની સેવા થઈ. એક આ ભાભી અને એક ઓલા ભાભી બંને પાણીની જ સેવા કરે છે. જોઈ લો છે ને, બધા હાવ નવરી બધા બેઠા બેઠા બસ વાત જ કરો. કરવાની તને પડી રામચંદ્ર રાજાને સતી સીતાજી. કરવાની તને પાણી જાતા
સીતારામ